હવે આગળ એક ન્યુમેરિકલ જોઈએ આપણે તો આપણને R અને 2R કેન્દ્ર A તો અહીંયા આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબની લૂપમાંથી I પ્રવાહ પસાર થાય છે તો કેન્દ્ર આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એવું આપણને શોધવાનું કીધું છે તો અહીંયા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આપણે છે પહેલા હું તમને ઓપ્શન કહી દઉં પછી આપણે એને સોલ્વ કરીએ 7 mu naught I divide by 4R B 7 mu naught I ભાગ્યા 16R 5 mu naught I भाग्या 16R D 5 mu naught I भाग्या 16R તો આના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ તો હવે આને ચુંબકીય ક્ષેત્ર માટે આપણે અહીંયા જોઈએ તો આને A થી B અને C થી D તો અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર એક તો આપણને આ વર્તુળાકાર AB રિંગના કારણે મળશે પછી CD રિંગના કારણે મળશે અને OC ઘટક અને OD ઘટક તો B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4 જે પહેલા અને A નંબર
આ બી નંબર, આ 3 નંબર અને 4. તો 4 ઘટકો અહીંયા આપણને મળે છે, જેના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં AB ઘટકને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B1. હવે AB ઘટક એટલે આ વર્તુળાકાર છે, વર્તુળ છે એટલે μ0 I into theta 4 પાઈ અને ત્રિજ્યા કેટલી છે એની r છે 4 પાઈ r. હવે અહીંયા થીટા કોણ તમે જુઓ તો આ થીટા કેટલો થાય 3 પાઈ બાય 2, આખો 2 પાઈ અને આ જે છે એ કેટલો થાય પાઈ બાય 2, એટલે થીટા અહીંયા આપણને મળશે 3 પાઈ બાય 2. તો B1 બરાબર μ0 I by 4 pi r into 3 pi by 2 pi cancel. B1 बराबर 3 μ0 I upon 8r. તો આપણને અહીંયા B1 મળી ગયું. હવે આપણે B2 ની વાત કરીએ. B2 એટલે CD ઘટક. અહીં CD ઘટક ને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર CD ઘટકને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો જ્યાં B2 બરાબર μ0 I theta upon 4 pi r 4 pi 2r, ત્રિજ્યા કેટલી છે 2r જેટલી છે એટલે 4 pi 2r. પણ અહીંયા આપણે જોઈએ તો થીટા કેટલો થશે તો થીટા તો અહીંયા કેટલો પાઈ બાય 2, કેટલો ખૂણો અંતરાય છે પાઈ બાય 2, એટલે બીટા B2 बराबर μ0 I upon 4 2 8 पाई r कौंस में पाई बाय 2 पाई कैंसल. तो B2 बराबर शू મળશે μ0 I upon 16r મળશે, μ0 I upon 16r. B2 મળી ગયું, B1 અને B2. હવે આપણે OC ઘટક અહીં OC અને OD ઘટક પર કેન્દ્ર O આવતું હોવાથી ચુંબકીય ક્ષેત્ર B3 बराबर B4 बराबर 0. B3 અને B4 આપણને કેટલું મળશે 0. તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 3 μ0 I upon 8r plus
म्यू 0 I अपॉन 16 B3 0 B4 0 म्यू 0 I ओके 16 છે તો 6 म्यू 0 I प्लस म्यू 0 I भाग्या 16 બે લસા લઈ લીધો આપણે તો અહીંયા B બરાબર 7 म्यू 0 I by 16 r આપણને મળશે તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે આ રીતે આપણે વર્તુળાકાર રિંગ માટે કોઈ પણ વર્તુળાકાર રિંગ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ
કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો A μ0I by 4 1 by R1 minus 1 by R2 by R2. B μ0I by 4 1 upon R1 plus 1 upon R2. C μ0I by 4 R1 minus R2. R1 minus R2. And D μ0I by 4 R1 plus R2. તો અહીંયા આપણે જોઈએ તો આપણને આકૃતિમાં એક વર્તુળાકાર લૂપ આપેલી છે. એ લૂપ માટે આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો અહીંયા પણ આપણે જોઈએ તો એનો પહેલો ઘટક, આ બીજો ઘટક, ત્રીજો ઘટક અને ચોથો ઘટક, જેમ કે A, B, C, D. તો અહીંયા આપણે ચારેય ઘટકો માટે પહેલા તો ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. તો ચારેય ઘટકો માટે ચુંબકીય ક્ષેત્રની જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા AB ઘટક અને CD ઘટક અહીંથી તમે જુઓ તો ક્યાં આવે છે? કેન્દ્ર ઉપર. AB ઘટક ને લંબાઈએ તો એ ક્યાં આવશે? કેન્દ્ર ઉપર આવશે. અને CD ઘટકને પણ આપણે લંબાઈએ આમ તો O કેન્દ્રમાંથી એ પસાર થાય છે. તો અહીંયા B બરાબર B1 plus B2 plus B3 plus B4 બરાબર. તો આકૃતિ પરથી AB ઘટક અને CD ઘટક કેન્દ્ર પરથી પસાર થતા હોવાથી તેનું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર B3 બરાબર 0 મળે. B1 બરાબર B3 બરાબર 0 મળે. તો B1 B3 આપણને અહીંયા 0 મળશે. હવે આપણી વાત રહી B2 અને B4 માટે. તો આકૃતિ પરથી B2 બરાબર μ0I upon 4 pi r into theta. હવે થીટા અહીંયા શું થશે? તો પાઈ. થીટા બરાબર પાઈ. અર્ધવર્તુળાકાર રિંગ છે તો B2 બરાબર μ0I અને ત્રિજ્યા અહીંયા આપણને આપેલી છે μ0I into પાઈ અને ત્રિજ્યા આપી છે r1. નાની રિંગની ત્રિજ્યા કેટલી છે? r1. તો 4 પાઈ into r1. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો B4 મતલબ AD ઘટક માટે
એડી આ જે એ થી ડી રિંગ છે ને એ થી ડી રિંગ માટે એડી ઘટક માટે ચુંબકીય ક્ષેત્ર B4 બરાબર μ0 I થીટા upon 4 pi r2 તો અહીંયા થીટા બરાબર અગેન કેટલું થશે પાઈ તો B4 બરાબર μ0 I into pi divide by 4 pi r2 तो पाई पाई कैंसर μ0 I upon 4 r2 અહીંયા પાઈ પાઈ કેન્સલ μ0 I upon 4 r1 હવે આપણે b1 b2 b3 b4 ની કિંમત મૂકીએ પણ એક વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે તો અહીંયા b થી c માં પ્રવાહ કેવો જાય છે b થી c દિશામાં જાય છે અને એડી ઘટકમાં પ્રવાહ ક્યાં જાય છે તો એડી ઘટકમાં b થી a માં પ્રવાહ જાય છે b થી c માં ક્યાં જાય છે bc ઘટકમાં b બાજુથી c બાજુ જાય છે અને a થી d ઘટકમાં d થી a બાજુ જાય છે મતલબ કે અહીંયા પ્રવાહ બંને વિરુદ્ધ દિશામાં છે હવે પ્રવાહ બંને વિરુદ્ધ દિશામાં હોય તો બંનેના ચુંબકીય ક્ષેત્રો પણ કેવા હોય તો એકનું એડી ઘટકના કારણે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં અને બીસી ઘટકના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં મતલબ કે બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો B બરાબર હવે એના માટે શું કરવાનું તો મોટામાંથી નાનું બાદ કરવાનું મોટું ચુંબકીય ક્ષેત્ર હોય એમાંથી નાનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરવાનું તો આમાંથી મોટું ચુંબકીય ક્ષેત્ર કયું તો મોટું ચુંબકીય ક્ષેત્ર એટલે જેની ત્રિજ્યા નાની એ ચુંબકીય ક્ષેત્ર મોટું તો અહીંયા કોની ત્રિજ્યા નાની છે બીસી ઘટકની r1 અને એડી ઘટકની ત્રિજ્યા મોટી છે તો એટલા માટે આપણે B2 માંથી B4 બાદ કરવાનું હવે B1 અને B3 તો ઓલરેડી 0 છે તો B2 માંથી B4 બાદ કરીએ તો μ0 I upon 4r1 minus μ0 I 4r2 અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું એ ખ્યાલ આવ્યો કે ભાઈ માઈનસ કેમ લીધું કારણ કે ચુંબકીય ક્ષેત્રો બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો 1/r1 minus 1/r2 તો આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળે તો આપણો એ ઓપ્શન સાચું છે તો અહીંયા આપણે આ રીતે વર્તુળાકાર રિંગ આપણને આપી હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ
હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક છે આપણું ચુંબકીય બળો. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર, પછી એ ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે શોધી શકીએ એની આપણે વાત કરી. હવે આપણે ચુંબકીય બળો વિશે વાત કરીશું. તો ચુંબકીય બળો પહેલું આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. તો અહીંયા F સદિશ બરાબર Q into V સદિશ ક્રોસ B સદિશ. F સદિશ બરાબર Q into V સદિશ ક્રોસ B સદિશ, જ્યાં અને ઋણ વિદ્યુત ભાર આપણને આપેલું હોય, ઋણ વિદ્યુત ભાર માટે F સદિશ બરાબર -Q into V સદિશ ક્રોસ B સદિશ. તો અહીંયા આપણે ક્રોસ ને કઈ રીતે લખી શકીએ? Q into કૌંસમાં B સદિશ ક્રોસ V સદિશ, B સદિશ ક્રોસ V સદિશ. તો એનું મૂલ્ય આપણે લઈએ તો mod of F સદિશ equals to QVB sin theta. mod of F સદિશ બરાબર QVB sin theta આપણને મળે છે. તો જેમાં આપણે કિસ્સાની વાત કરીએ પહેલું, જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો sin 0 શું થાય? sin 0 0 એટલે બળ F સદિશ બરાબર 0. જો V0 હોય, જો મતલબ વિદ્યુત ભાર સ્થિર હોય, વેગ 0 હોય તો પણ બળ શું થશે? 0. અને ત્રીજું કે જો તટસ્થ કણ માટે પણ બળ શું થશે? ચુંબકીય બળ 0. તો એક તો 0 અથવા 180 ડિગ્રી એ બળ 0, વેગ 0 એ મતલબ સ્થિર કણ હોય, સ્થિર વિદ્યુત ભાર હોય તો પણ બળ 0, અને તટસ્થ કણ હોય
બીજું સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા L લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ. વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ. F સદિશ બરાબર I into L સદિશ ક્રોસ B સદિશ. F સદિશ બરાબર I into L સદિશ ક્રોસ B સદિશ અને મોડ ઓફ F સદિશ બરાબર ILB sin theta. મોડ ઓફ F સદિશ બરાબર ILB sin theta. તો અહીંયા આપણને આ L લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ મળે છે. મોડ ઓફ F સદિશ બરાબર ILB sin theta. જ્યાં આપણે sin theta માટે જુદા જુદા કિસ્સા માટે બળ મેળવી શકીએ છીએ. એના પછી ત્રીજું બળ છે લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિક પરથી એને લોરેન્ટ્ઝ બળ કહેવાય છે, જે F સદિશ બરાબર F of E સદિશ વત્તા F of B સદિશ છે. તો F સદિશ બરાબર F of E સદિશ એટલે Q into E સદિશ વત્તા Q into V સદિશ ક્રોસ B સદિશ. ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ આપણને ખ્યાલ છે. તો F સદિશ Q બંનેમાંથી કોમન નીકળી જાય તો E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ આપણને મળે છે. તો જેને આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? લોરેન્ટ્ઝ બળ. એના પછી ચોથું બળ છે કે ભાઈ એકબીજાથી y અંતરે મૂકેલા L લંબાઈના તાર પર લાગતું બળ. તો F બરાબર μ0 I1 I2 into L ભાગ્યા 2 પાઈ y. જે L લંબાઈ છે ને y શું છે? બે તાર વચ્ચેનું અંતર. L લંબાઈ, L તારની લંબાઈ અને y બે તાર વચ્ચેનું અંતર. અને એમાં આપણે જોઈએ તો એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ. એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ. તો અહીંયા એકમ લંબાઈ એટલે L શું થશે?
છેદમાં આવી જાય એફ ની, તો એફ બાય એલ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ I1 I2 ભાગ્યા 2 પાઈ y. F બાય L બરાબર મ્યુ નોટ I1 I2 ભાગ્યા 2 પાઈ y. તો જેના પરથી આપણે બળો, આટલા બળ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જે ચુંબકીય બળો આપણને જરૂર પડે છે. આટલા સૂત્રો લખી લો, પછી આગળ આપણે આના પરથી દાખલા નેક્સ્ટ ક્લાસમાં જોઈશું.